હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરેલું હવાના પ્રદૂષણ વિશે. તો આ લેક્ચરની અંદર આપણે હવાના પ્રદૂષણનો એક ભાગ એટલે કે ધ્વનિ પ્રદૂષણ વિશે સમજવાનું છે. ભારતની અંદર હવાના પ્રદૂષણને નિયંત્રણને લગતો એક કાયદો ઘડવામાં આવ્યો 1981ની અંદર. કાયદાનું નામ છે ધ એર એક્ટ. પછી આપણે યાદ રાખીશું પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન, શોર્ટમાં એને કહીશું PCP. પ્રિવેન્શન બચાવ, કંટ્રોલ નિયંત્રણ એટલે કે પ્રદૂષણથી બચાવ અને નિયંત્રણને લગતો કાયદો. ગુજરાતીમાં કહીશું હવાના પ્રદૂષણનું નિવારણ અને નિયંત્રણ અધિનિયમ. ક્યારે કાયદો લાગુ પડેલો છે? 1981ની અંદર. તો આ સાલ અને કાયદાનું નામ બંને MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે. આ કાયદાની અંદર સુધારો કરવામાં આવ્યો. સાલ છે 1987. 1987ની અંદર કાયદામાં સુધારા લાવીને ધ્વનિના પ્રદૂષણને હવાના પ્રદૂષણ તરીકે સમાવેશ કરાયો. તો બીજું એક લાઈન MCQની અંદર એવી રીતે પણ પૂછાઈ શકે કે ધ્વનિ પ્રદૂષણને કયા પ્રદૂષણનો એક ભાગ ગણાયો? હવાના પ્રદૂષણનો એક ભાગ ગણાયો. અને એ કાયદો ક્યારે બહાર પડ્યો? તો કે 1981માં જે કાયદો બન્યો હતો એમાં 1987માં સુધારો કરીને એ કાયદો લાગુ પાડવામાં આવ્યો. તો આ એક લાઈન પણ MCQ માટે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગણી શકીએ. હવે આપણે થોડુંક ધ્વનિ પ્રદૂષણ વિશે સમજીએ કે ધ્વનિ પ્રદૂષણ શેના વડે ફેલાય છે અને એને અટકાવવા માટેના નિયંત્રણ માટેના કયા ઉપાયો હશે. જો ધ્વનિને માપવાના સ્તર અથવા તો યુનિટ વિશે વાત કરીએ તો એ છે ડેસિબલ એકમ, શોર્ટમાં જેને આપણે કહીશું DB. જે નોર્મલ કન્વર્ઝેશન કરવામાં આવે છે એ જનરલી 60 ડેસિબલ, પછી ટેલિફોનની રિંગ હશે એ 80 ડેસિબલ જેટલી હશે. એનાથી વધારે આપણે ઊંચા સ્તરની વાત કરીએ તો જે એમ્બ્યુલન્સની સાયરન છે એનો ધ્વનિ સ્તર હશે 120 ડેસિબલ. હવે બહુ જ ઊંચા એવા ધ્વનિ સ્તરની વાત કરતા હોય તો જેટ વિમાન અથવા તો જે રોકેટનું ઉડાણ થાય છે તો એના ફ્લાઇટના ઉડાણ વખતે સર્જાતો એવો ધ્વનિ સ્તર હશે જનરલી 150 ડેસિબલ અથવા તો તેનાથી વધારે. તો જો આટલા વધારે ઊંચા ધ્વનિ સ્તરના સંપર્કમાં રહેવામાં આવે તો મનુષ્યના કાનના પડદાને કાયમી ધોરણે નુકસાન થઈ શકે છે અથવા તો એની જે સાંભળવાની ક્ષમતા છે એમાં નબળાઈ આવી શકે છે કે મનુષ્યમાં બહેરાશ પણ આવી શકે છે. હવે આ થઈ ગઈ ઊંચા ધ્વનિ સ્તરની વાત. પણ એ સિવાય જો મનુષ્ય શહેરની અંદર રહેતો એવા કાયમી ઘોંઘાટની અંદર જો લાંબા સમયગાળા સુધી રહેશે તો પણ ઘણી બધી તકલીફ થઈ શકે. તો નિમ્ન સ્તરના એવા ધ્વનિ સ્તરની અંદર પણ લાંબા સમયગાળા સુધી રહેવાથી મનુષ્યની શ્રવણ શક્તિને નુકસાન થશે. નિરાશા, અનિદ્રા, હાર્ટ રેટ વધવા, શ્વાસોશ્વાસની પદ્ધતિ બદલાવી અને સ્ટ્રેસની કન્ડિશન જન્મવી જેવી તકલીફ પણ થઈ શકે છે. જો ધ્વનિ પ્રદૂષણ અટકાવવું હોય તો કયા ઉપાયો કરી શકીએ? તો પહેલો ઉપાય છે ધ્વનિ શોષક સામગ્રીનો ઉપયોગ, સાઉન્ડ એબ્ઝોર્બન્ટ મટીરિયલ. મલ્ટીપ્લેક્સની અંદર ઘણા બધા વધારે પ્રમાણમાં ધ્વનિ સ્તર હશે તો એની જે દિવાલો છે એ જો સાઉન્ડ એબ્ઝોર્બન્ટ મટીરિયલની રાખવામાં આવે તો એમાંથી બહાર ઘોંઘાટને આપણે ફેલાતો અટકાવી શકીએ. અથવા તો એવું પણ બને કે અમુક જે ફેક્ટરીઝ છે એમાં વપરાતી મશીનરીની અંદર ઘણો બધો વધારે નોઇઝ ઉત્પન્ન થતો હોય તો એવી મશીનરીને કોઈ એવા સાઉન્ડ પ્રૂફ હોલની અંદર રાખવામાં આવે કે જેના લીધે પણ આપણે ઘોંઘાટને અટકાવી શકીએ છીએ. હવે એ સિવાયની એક ટેકનિક છે મફલિંગ નોઇઝ એટલે કે ઘોંઘાટને રોકી રાખવાના સાધનો. મફલિંગની જો આપણે વાત કરતા હોય તો મફલિંગ એટલે વોઇસને ક્વાઇટ કરી દેવું એટલે એને ધીમું કરી દેવું. જેમ કે આપણે જો બોલતા હોય અને જો આપણે મોઢા પર સ્કાર્ફ રાખી દઈએ તો આપણો જે નોઇઝ છે એ કેવો થઈ જાય છે? મફલિંગ નોઇઝ થઈ જાય છે. તો એ જ રીતે કોઈ એવું મશીનરી અથવા તો કોઈ એવું સાધન છે કે જેમાંથી વધારે પડતો લાઉડ નોઇઝ નીકળે છે તો એને કોઈ પણ મિકેનિઝમ વડે એમાંથી નીકળતા સાઉન્ડને જો રોકવામાં આવે અથવા તો ઘટાડવામાં આવે તો એ ટેકનિકને આપણે કહીશું મફલિંગ નોઇઝ. મફલ એટલે કોઈ સાઉન્ડને ક્વાઇટ કરી દેવાનો છે. એ સિવાય એક એવી પ્રચલિત પ્રણાલી છે હોર્ન ફ્રી ઝોન. તો આપણે ઘણીવાર એવું જોયેલું જ હશે કે અમુક જે સરકારી કચેરીઓ હશે અથવા તો હોસ્પિટલની બાજુના રસ્તાઓ ઉપર કે શાળાઓના રસ્તાઓ ઉપર હોર્ન ફ્રી ઝોન અથવા તો નો હોર્ન જેવા બોર્ડ્સ લગાવેલા હશે. તો આમાં જે અમુક ક્રિટિકલ એવા એરિયાઝ છે કે જેની અંદર કદાચ હોસ્પિટલમાં પેશન્ટ્સને અથવા શાળામાં ભણતા બાળકોને કે સરકારી એવા કામકાજમાં જો ઘોંઘાટને લીધે ડિસ્ટર્બન્સ થાય તો એવા એરિયાઝની અંદર હોર્ન ફ્રી ઝોન લાગુ પાડીને પણ ઘોંઘાટને અટકાવી શકાય છે. એ સિવાય છે ગ્રીન મફલરનો ઉપયોગ.
તો લીમડો અથવા તો જે અશોકા ટ્રી છે એક ધ્વનિ શોષક તરીકે કામ કરશે. ઉદ્યોગોના આસપાસના વિસ્તારની અંદર અથવા તો જે રહેઠાણનો વિસ્તાર છે તો એ રહેઠાણની ફરતે પણ આવા વૃક્ષો વાવીને એ વૃક્ષોને ધ્વનિ શોષક તરીકે ઉપયોગમાં લઈ શકાય અને ધ્વનિ પ્રદૂષણને અટકાવી શકાય. એ સિવાય લાઉડ સ્પીકર્સ કે જેમાંથી ઘણો બધો વધારે પડતો અવાજ નીકળતો હોય તો એનું જે ધ્વનિ સ્તર છે એનું એક લેવલ ચોક્કસ રાખવાનું છે કે એનાથી વધારે પડતો ધ્વનિ સ્તર જે છે એ ન રાખી શકીએ. તો એવી રીતે આપણે ધ્વનિ પ્રદૂષણને અટકાવી શકીએ છીએ. હવે આપણે આગળ વાત કરીએ કે હવાના પ્રદૂષણનું નિયંત્રણ કરવું હોય તો કેવી રીતે કરી શકીએ. હવે જોઈએ વાયુ પ્રદૂષણનું નિયંત્રણ. ફેક્ટરીઝમાંથી જે ધુમાડા નીકળે છે એની અંદર અમુક કણમય દ્રવ્યો અથવા તો વાયુરૂપ પ્રદૂષકો હશે તો એને દૂર કરવા માટેની આપણે 2 ટેક્ટિક્સ ભણી ગયા. એક હતી ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર્સ અને બીજી હતી સ્ક્રબર્સ અથવા તો માર્જક. પણ હવે આપણે આ પોઈન્ટની અંદર વાહનોના ધુમાડાવાળે જે વાયુ પ્રદૂષણ ફેલાય છે એના નિયંત્રણ રિલેટેડ એક દિલ્હીનો કેસ સ્ટડી કરવાનો છે. 1990ની અંદર વિશ્વના 41 એવા સૌથી વધારે પ્રદૂષિત શહેરોની અંદર દિલ્હીનો ક્રમ હતો 4th, ચોથો ક્રમ. તો આ એક લાઈન MCQની અંદર પૂછાઈ શકે છે. એનું કારણ છે વધતો જતો વાહન વ્યવહાર. દિલ્હીમાં જે વાહનો હતા એ ગુજરાત અને વેસ્ટ બેંગાલ બંનેની અંદર હાજર રહેલા વાહનો કરતાં ઘણા બધા વધુ સંખ્યામાં હતા. તો આપણે સમજી શકીએ કે એ જે વાહનોના ધુમાડામાંથી જે સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજનના ઓક્સાઇડ્સ જેવા પ્રદૂષક વાયુઓ નીકળે છે એના લીધે કેટલું બધું હવાનું પ્રદૂષણ થતું હશે. અને હાલમાં જે દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યા છે એના વિશે કદાચ આપણે ન્યૂઝમાં સાંભળતા જોઈશું. તો એ સમયે શું થયું કે ભારતના સર્વોચ્ચ અદાલતની અંદર જાહેર હિતની અરજી એટલે કે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન PIL ફાઇલ કરવામાં આવી. PILની અંદર જો કોઈ પબ્લિક ઇન્ટરેસ્ટની અંદર અથવા તો કોઈ જાહેર જનતાનું કોઈ હિત જોખમાતું હોય તો એના રિલેટેડ કેસ કોર્ટની અંદર ફાઇલ કરી શકાય છે. અને કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ પણ ઓર્ગેનાઇઝેશન કરી શકે છે. તો એની અંદર ભારત સરકારે અમુક એવો ચુકાદો આપ્યો કે દિલ્હીની સરકારે અમુક સમયગાળામાં સાર્વજનિક પરિવહનની અંદર ફેરફાર કરીને યોગ્ય પગલાં લેવા અને પ્રદૂષણનું પ્રમાણ ઘટાડવું. તો એના માટે સરકારે કયા પગલાં લીધા? તો એક એક્ઝામ્પલ અહીંયા આપેલું છે કે બસોની અંદર ડીઝલને બદલે CNGનો ઉપયોગ કર્યો. 2002 સુધીમાં બધી જ દિલ્હીની બસો હતી, સરકારી બસો એ CNG બની. તો હવે આપણને સવાલ એવો થાય કે ડીઝલ અથવા તો પેટ્રોલ કરતાં CNG કેવી રીતે ફાયદાકારક હશે? CNGનું પહેલાં અહીંયા ફૂલ નેમ આપણે જાણી લઈએ. કમ્પ્રેસ નેચરલ ગેસ એટલે થશે CNG. તો CNGના ફાયદા કેવી રીતે છે? તો એક તો CNG છે એ વધારે સારી રીતે દહનક્ષમ છે. એટલે CNG છે એની સાથે એક વાયુ છે તો એની ઓક્સિજનની સાથે ઇઝીલી ભળી જશે. તો એનું જે દહન થાય છે એ સંપૂર્ણપણે થઈ શકે. એટલે જે દહનના અંતે બચતું ઈંધણ છે એ બહુ જ ઓછા પ્રમાણમાં હશે. તો વધારે કાર્યક્ષમ રીતે દહન થશે તો એના લીધે એમાંથી ઓછા પ્રદૂષિત વાયુઓ હવાની અંદર ઉમેરાશે. વાહનની અંદર ઓછી માત્રામાં દહન વગરનું ઈંધણ રહી જશે કારણ કે એનું મોટા ભાગે સારી રીતે દહન થઈ જતું હશે. પેટ્રોલ અને ડીઝલ કરતાં ભાવમાં કેવું છે? સસ્તું છે. તો એ પણ એક ઇકોનોમિકલ ફાયદો આપણે ગણી શકીએ. પેટ્રોલ કે ડીઝલમાં જેમ ભેળસેળ થાય છે તો એમ આ CNG ગેસની અંદર ભેળસેળ થઈ શકતી નથી. બીજો એક મોટો ફાયદો એ છે કે આ જે ગેસ છે એની ચોરો દ્વારા ચોરી થઈ શકતી નથી. તો આ બધા CNGના ફાયદાઓ આપણે ગણી શકીએ. તો આ પણ શોર્ટ ક્વેશ્ચનની અંદર ઇમ્પોર્ટન્ટ ગણી શકીએ. પણ એ સિવાય CNGમાં મુખ્ય સમસ્યા કઈ છે? તો CNGના વિતરણ કેન્દ્રો અથવા તો જે પંપ છે ત્યાં સુધી એનો જે અવિરત પુરવઠો પહોંચાડવા માટે જે જમીનની નીચે પાઇપલાઇન પાથરવાની જે આખી સિસ્ટમ છે એક CNGના વિતરણ માટે એક આપણે પ્રોબ્લેમ ગણી શકીએ. કારણ કે CNG એક વાયુ સ્વરૂપ છે. તો એ વાયુને કમ્પ્રેસ કરીને આપણે એન્જિનની અંદર એટલે કે જે કમ્પ્રેસ કરીને વાહનની અંદર ભરવાનો છે. તો જે પેટ્રોલ અને ડીઝલ છે એ લિક્વિડ છે તો એના પ્રમાણમાં આ CNG બળતણનો ઉપયોગ કરવાનું એક થોડું મુશ્કેલ થઈ શકે. તો આ થઈ ગયો CNGને લગતો ફાયદો
અને સીએનજી વાપરવામાં થતી એવી એક મુખ્ય સમસ્યા. પણ આગળ આપણે ડિસ્કસ કરીએ કે એ સિવાય સરકારે વાહનો દ્વારા ફેલાતા પ્રદૂષણને ઘટાડવા માટે કયા પગલાઓ લીધા. ધીમે ધીમે જે જૂના વાહનો હતા એને દૂર કરાયા, કારણ કે જે જૂના વાહનો હશે એનું એન્જિન એટલું કાર્યક્ષમ નહીં હોય, તો એના લીધે એમાંથી વધારે પ્રદૂષિત વાયુઓ નીકળશે, જેના લીધે હવાનું પ્રદૂષણ વધશે. તો આવા જૂના એન્જિન ધરાવતા વાહનો ધીમે ધીમે દૂર કરાયા. પેટ્રોલ અથવા તો જે ડીઝલ છે એ કેવું બનાવ્યું તો કે સીસા રહિત. પેટ્રોલ અથવા તો ડીઝલની અંદર લેડનું કેટલું કન્ટેન્ટ હોવું જોઈએ અથવા તો સલ્ફરનું કેટલું કન્ટેન્ટ હોવું જોઈએ, તો એની અમુક ચોક્કસ મર્યાદા નક્કી કરાવી. ઓછા સલ્ફર અથવા તો ગંધકયુક્ત પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ થાય. વાહનની અંદર ઉદ્દીપક પરિવર્તનોનો ઉપયોગ થાય. ઉદ્દીપકો અથવા તો કેટાલિસ્ટ વિશે આપણે આગળ પણ જોઈએ છીએ કે જેની અંદર બહુ જ ખર્ચાળ એવી ધાતુઓ વપરાય છે. તો આ એક પદ્ધતિ કદાચ આપણે ઇકોનોમિકલ દ્રષ્ટિએ ખર્ચાળ ગણી શકીએ, પણ જો હવાના પ્રદૂષણના નિયંત્રણ રિલેટેડ આપણે જો વાત કરતા હોય તો આ ઉદ્દીપક અથવા તો કેટાલિસ્ટ ઘણી બધી રીતે મદદરૂપ થઈ શકે છે. વાહન માટે સખત એવા પ્રદૂષણના સ્તરના નિયમો બનાવવામાં આવ્યા અને જે નવા વાહનની ઇંધણ નીતિ છે એના દ્વારા ભારત સરકારે ભારતીય શહેરમાં વાહનના પ્રદૂષણને ઓછું કરવા માટે અમુક ગાઈડલાઇન્સ બહાર પાડી અને જેમાં બળતણ અથવા તો ફ્યુઅલ માટેના અમુક સ્ટ્રિક્ટ એવા રૂલ્સ બનાવવામાં આવ્યા. જેમ કે પેટ્રોલ અથવા તો ડીઝલની અંદર અમુક ચોક્કસ પ્રમાણમાં જ સલ્ફર અથવા તો સુગંધિત પદાર્થ એટલે કે જે એરોમેટિક જે કન્ટેન્ટ છે એ એરોમેટિક કન્ટેન્ટનું અમુક ચોક્કસ લિમિટ હોવી જોઈએ. તો યુરો 3ના કાયદા મુજબ આપણે જો સલ્ફર કન્ટેન્ટની વાત કરતા હોય તો ડીઝલની અંદર સલ્ફર કન્ટેન્ટ હતું 350 ppm. ppm એટલે થશે પાર્ટ્સ પર મિલિયન. તો ફૂલ નેમ આપણે યાદ રાખીશું, પાર્ટ્સ પર મિલિયન. અને પેટ્રોલની અંદર એનું લેવલ ડિસાઇડ કરવામાં આવ્યું 150 ppm. તો આ જે બંને આંકડા છે એ MCQ માટે મોસ્ટ IMP છે. પણ ખાસ કાયદો કયો હતો એ પણ યાદ રાખવાનો છે. યુરો 3 નોર્મ્સ કયા હતા? યુરો 3 મુજબ. અને જે એરોમેટિક હાઇડ્રોકાર્બન્સ હતા એનું પ્રમાણ રાખવામાં આવ્યું 42% જેટલું. અને ગાઈડલાઇન્સ મુજબ પેટ્રોલ અને ડીઝલની અંદર સલ્ફરને 50 ppm જેટલો ઘટાડવાનો પણ એક ગોલ રાખવામાં આવ્યો. હવે એ સિવાય જે અમુક ફ્યુલ્સ અથવા તો બળતણ છે એને અનુરૂપ વાહનના એન્જિનની અંદર પણ સુધારા લાવવામાં આવ્યા. જો અત્યારે આપણે જે લાગુ પડતા નોર્મ્સ છે તો અત્યારે યુરો 3ની જગ્યાએ બીજા ઘણા બધા નવા કાયદા ભારતની અંદર લાગુ પડેલા છે. તો એ જે સ્ટાન્ડર્ડ્સ છે એના વિશે બુકની અંદર એક ટેબલ આપેલું છે. તો હવે એ ટેબલ વિશે આપણે ડિસ્કસ કરવાનું છે, જે MCQ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ આપણે ગણી શકીએ. તો આ કાયદાનું એક ટેબલ છે જેને કહેવાય છે માસ એમિશન સ્ટાન્ડર્ડ્સ. તો એના વિશે આપણે વાત કરીએ. ભારતની અંદર કોઈપણ શહેરની અંદર વાહન નોંધણી માટેના માપદંડો અથવા તો માસ એમિશન સ્ટાન્ડર્ડ્સ. તો અહીંયા એક આપણે શોર્ટ નેમ અને એનું ફૂલ નેમ એક યાદ રાખીશું, BSEC, ભારત સ્ટેજ એમિશન સ્ટાન્ડર્ડ્સ. બરાબર? જેમ યુરોપની અંદર જેમ કેમ કાયદો આપણે આગળ કીધેલો યુરો 3, તેવી રીતે ભારતની અંદર પણ એક કાયદો જે છે એને કીધેલું છે ભારત સ્ટેજ, શોર્ટમાં એને નામ આપેલું છે BS. તો ભારત સ્ટેજ પણ 1, 2, 3, 4, 5 તો એવી રીતે એના અમુક કાયદા જે છે એમાં એનું અપડેટ કરવામાં આવ્યા છે. તો એના વિશે પણ થોડીક ઇન્ફોર્મેશન હવે આપણે લઈ લઈએ. તો જે ભારત સ્ટેજ અથવા તો આપણે કીધું અહીંયા શોર્ટમાં BS2 એ યુરો 2 કાયદાને સમકક્ષ હતું. યુરો 2ના જે કાયદા હતા એની ઇન્ફોર્મેશન ઉપરથી ભારત સ્ટેજ 2ના કાયદાઓ જે છે એ ઘડવામાં આવ્યા. તો એ મુજબ જો આપણે અત્યારની જો આધુનિક વાહન નોંધણી માટેના માપદંડો કહીએ તો એ યુરો 2 અથવા તો ભારત સ્ટેજ 2 નથી, પણ એની અંદર થોડાક અપડેટ થયેલા છે. તો એના વિશેની ઇન્ફોર્મેશન હવે નીચેના ટેબલની અંદર આપેલી છે.
તો ભારતની અંદર અત્યારના હાલના સમયગાળામાં જે વાહનની નોંધણી માટેના જે અમુક કાયદા છે એ કયા મુજબ છે, તો હવે એ ટેબલની અંદર આપણે અહીંયા સમજવાનું છે. વાહનના પ્રકાર આપેલા છે, સ્ટાન્ડર્ડ્સ આપેલા છે અને કયા શહેરની અંદર એનું અમલીકરણ આપેલું છે એના અહીંયા 3 કોલમ આપેલી છે. વાહનનો પ્રકાર છે 4 વ્હીલ્સ, ચતુચક્રીય વાહનો. એનું સ્ટાન્ડર્ડ છે ભારત સ્ટેજ 4 BS4, આપણે યાદ રાખીશું. BS4 ક્યારથી લાગુ પડાયેલું, તો કે એપ્રિલ 2017થી સમગ્ર દેશની અંદર. જનરલી પહેલાં એવું કરાતું હોય છે કે પહેલાં દિલ્હીની અંદર આપણું જે નેશનલ કેપિટલ રિજન છે એમાં કોઈ કાયદાને લાગુ પડાય છે, ત્યારબાદ જે અમુક મેગા સિટીઝ છે તો એ અમુક ચોક્કસ મેગા સિટીઝમાં એ કાયદાને લાગુ પડાય છે ને એ કાયદાને લાગુ પાડ્યા પછી જનરલી આખા ભારતની અંદર એ કાયદાને લાગુ પડાતો હોય છે. તો BS4 કાયદાને 2017થી સમગ્ર દેશની અંદર અમલમાં મૂકવામાં આવ્યો. એ કાયદો શેની માટે હતો, કયા વાહનની નોંધણી માટે હતો? 4 વ્હીલ્સ માટે. હવે 3 વ્હીલ માટે વાહનની વાત કરીએ તો એ છે ભારત સ્ટેજ 4નો કાયદો BS4, 1 એપ્રિલ 2017થી આખા ઇન્ડિયાની અંદર. જો 2 વ્હીલ્સની વાત કરીએ તો 2 વ્હીલ્સની અંદર પણ સ્ટાન્ડર્ડ છે ભારત સ્ટેજ 4, એ પણ લાગુ પડેલો એપ્રિલ 2017થી સમગ્ર દેશની અંદર. તો આ તો થોડીક આપણે જૂની ઇન્ફોર્મેશન ગણીએ 2017 સુધીની, પણ જો હાલના સમયગાળાની આપણે વાત કરીએ તો હાલના સમયગાળામાં BS5 સ્કીપ કરેલું છે, પણ એ પછી BS6ને લગભગ એવું ગણવામાં આવે છે કે 2020 એપ્રિલની અંદર સમગ્ર ભારત દેશની અંદર BS6ને લાગુ પાડી શકાય છે. અને આ BS6નો કાયદો 2018થી દિલ્હીની અંદર કાર્યરત હતો. તો થોડુંક અહીંયા આપણે એક્સ્ટ્રા જોઈએ ભારત સ્ટેજ કાયદાની હિસ્ટ્રી વિશે. સૌથી પહેલાં આપણે વાત કરીએ ભારત સ્ટેજ 2નો કાયદો, તો 2001ની અંદર લાગુ પડેલો અને 2005થી આખા નેશનની અંદર ઓલ ઓવર ઇન્ડિયાની અંદર લાગુ પડેલો. ભારત સ્ટેજ 3 એ નોર્મ્સ 2005ની અંદર લાગુ પડેલો, 2010થી નેશન વાઇડ લાગુ પડેલો. જે ભારત સ્ટેજ 4 છે 2010થી લાગુ પડેલો, 2017થી ઓલ ઓવર નેશનની અંદર એ લાગુ પડેલો છે. જે 5 છે એ સ્કીપ કરેલો છે અને જે BS6 છે 2018ની અંદર દિલ્હીમાં, અને એવું માનવામાં આવે છે, એવું પ્રપોઝ છે કે 2020 એપ્રિલની અંદર કદાચ આ કાયદાનું આખા ભારત દેશની અંદર અમલ થઈ શકે છે. બરાબર. તો ખાસ તો અહીંયા આપણે જે યુરોપ 2ના માપદંડ મુજબ સલ્ફરનું કન્ટેન્ટ કેટલું છે, એરોમેટિક હાઇડ્રોકાર્બન્સનું કન્ટેન્ટ કેટલું છે, MCQ માટે મોસ્ટ MP, અને અહીંયા જે ટેબલ આપેલું છે માસ એમિશન સ્ટાન્ડર્ડ્સ, તો એ પણ MCQ માટે આપણે મોસ્ટ MP ગણી શકીએ. આ સાલ આપણે યાદ રાખવાની છે. કાયદો કયો છે, તો કાયદો તો 3 વ્હીલ 2 વ્હીલ અને 4 વ્હીલ બધા જ માટે ભારત સ્ટેજ 4નો જ કાયદો છે. અને જો સાલની આપણે વાત કરતા હોય તો સાલ પણ બધાની અંદર કઈ છે 2017ની જ સાલ આપેલી છે. એ સિવાય થોડુંક આપણે અહીંયા એક્સ્ટ્રા ડિસ્કસ કરીએ હવાના પ્રદૂષણ વિશે, તો એ છે એસિડ રેન. તો એસિડ રેન પણ હવાના પ્રદૂષણની જ એક સાઈડ ઇફેક્ટ ગણી શકીએ. હવે આપણને ખ્યાલ છે કે વાહનના ધુમાડા અને જે ફેક્ટરીઝમાંથી ધુમાડા નીકળે છે તો એના દ્વારા ઘણા પ્રદૂષિત એવા વાયુઓ હવાની અંદર ઉમેરાય છે, જેમ કે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજનના અમુક ઓક્સાઇડ્સ. તો કદાચ એવું બની શકે કે જે વરસાદનું પાણી છે એની સાથે સાથે વાતાવરણનો જે સલ્ફર ડાયોક્સાઇડ છે અને જે નાઇટ્રોજનના ઓક્સાઇડ્સ છે એ પાણીની સાથે પ્રક્રિયા કરીને સલ્ફ્યુરિક એસિડ અથવા તો નાઇટ્રિક એસિડ જેવા એસિડ્સ બનાવી શકે, અને જેના લીધે બની શકે એસિડ વર્ષા અથવા તો એસિડ રેન. તો આ જે એસિડ રેન છે એના લીધે મનુષ્યને તો નુકસાન થશે જ, એટલે કે અમુક પ્રાણીઓ અને મનુષ્યને જો એસિડ રેનના સંપર્કમાં આવવામાં આવે તો સ્કિન કેન્સર જેવા રોગો થઈ શકે છે, પણ વનસ્પતિને પણ એના વડે નુકસાન થશે. ક્લોરોસિસ, ક્લોરોફિલનો નાશ, નેક્રોસિસ,
જે અમુક પેશીઓ છે એનું મૃત થવું, તો એવી બધી પ્રોબ્લેમ્સ પણ વનસ્પતિમાં એસિડ રેન વડે થઈ શકે છે. અને એટલે જ એવું કહેવામાં આવે છે, જો આપણે સાયન્ટિફિક રીઝન વાઇઝ જોઈએ તો જે એસિડ જે પહેલી વર્ષા છે કે કદાચ એની અંદર ઘણા બધા એસિડ ભળેલા હોય, તો જે પહેલી વર્ષા છે એની અંદર આપણે શોર અથવા તો પહેલી વર્ષામાં આપણે સ્નાન અવોઇડ કરવું જોઈએ. કારણ કે કદાચ એવું પણ બની શકે કે આ વર્ષાની અંદર ઘણા એવા સલ્ફ્યુરિક એસિડ કે નાઇટ્રિક એસિડ પણ પ્રેઝન્ટ હોય.